તમે પણ પેટ્રોલ અને ડીઝલવાળા વ્હીકલ લેવાનું વિચારો છો ને તો ઊભા રહેજો, કેમ કે હવે છે ને ગુજરાતની અંદર શાયદ પેટ્રોલની પ્રાઇસ વધી શકે એમ છે. પેટ્રોલ ડીઝલવાળું વ્હીકલ લેવું હોય ને એના કરતાં લઈ લો ઇલેક્ટ્રિક વ્હીકલ. ત્યારે હાલના ટાઈમમાં આ ઇલેક્ટ્રિક વ્હીકલ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. હવે તમને ખબર હશે કે થોડા ટાઈમ પહેલાં જ નીતિન ગડકરી સાહેબે એનાઉન્સ કર્યું હતું, કંપનીઓને અલ્ટિમેશન આપી હતી કે હવે તમારે પેટ્રોલ અને ડીઝલવાળું વ્હીકલનું પ્રોડક્શન બંધ કરવાનું હશે, કે આવનાર ટાઈમમાં રોડ ઉપર પેટ્રોલ અને ડીઝલવાળા વ્હીકલ જોવા નહીં મળે. હવે તમારા મનમાં ક્વેશ્ચન થતું હશે કે ભાઈ અમે પેટ્રોલ ડીઝલ સિવાય કયું વ્હીકલ લઈ શકીએ? તો તમારા માટે બહુ બધા ઓપ્શન છે. અત્યારે હાલ તમે જોઈ શકો છો કે ફર્સ્ટ નંબરમાં છે સીએનજી, તમે તમારું વ્હીકલ પરચેસ કરી શકો છો. સેકન્ડ નંબરમાં છે એલએનજી કરીને વ્હીકલ આવે છે, જે લોંગ જે હેવી લોડેડ જે ટ્રક હોય છે એ લોકો માટે એલએનજી આખું અલગથી એન્જિન આવે છે અને એ પ્રમાણે એલએનજી યુઝ કરતા હોય છે. થર્ડ નંબરમાં છે ઇલેક્ટ્રિક વ્હીકલ, તમે લઈ લો. ઇથેનોલ છે, હાઇડ્રોજન વ્હીકલ છે. આ બધા ઘણા બધા ઓપ્શન તમારા માટે રહેવાના છે. એટલે ગવર્મેન્ટે આ વસ્તુ એનાઉન્સ બી કર્યું છે. આ વિડીયો તમારા દોસ્તોમાં, તમારા ફેમિલીમાં શેર કરજો અને આવા વિડીયો જોવા માટે ફટાફટ પેજને ફોલો કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.